પાટણમાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે અને સિદ્ધપુર તાલુકાની ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણી આવતા લોકો પાણી જોવા માટે ઉમટ્યા. ઘણા સમયથી આ સૂકી પડેલી નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી. તો સિદ્ધપુરની ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે. આમ તો આખું વર્ષ આ નદી એ સૂકી ભટ રહેતી હોય છે. જ્યારે ચોમાસું આવે અને ઉપરવાસમાં ભારે વરસાદ એ ક્ષેત્રમાં જ્યારે વરસાદ પડે ત્યારે ઉમરદશી નદી જ્યાં પાણી આવતા હોય છે અને આ નદીમાં નવા નીર આવતા તેને જોવા માટે લોકો ઉમટ્યા હતા. ઉમરદશી નદીની અંદર નવા નીર આવ્યા છે. નવા નીર આપ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઉમરદશી નદી છે જે ઘણા વર્ષોથી પાણી રહિત હતી, જળરહિત વર્ષો સુધી રહી છે અને હવે એ પાણીની અંદર નવા નીર આવવાથી લોકોની અંદર હર્ષ અનુભવે છે. અહીંયા સ્થાનિક લોકો પણ ઘણા બધા નવા નીર નદીમાં આવેલા પાણી જોવા માટે આવ્યા છે. આપણે જો કોઈ સ્થાનિક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. વર્ષો પહેલા અહીંયા પાણી આવ્યું હતું, ઘણા વર્ષ થઈ ગયા પાણી, અને અત્યારે પાણી આવ્યું છે તો શું આપશો? બહુ આનંદ થયો અમને પાણી આવી ગયા. તો જોયું અહીંના સ્થાનિક લોકો અન્ય સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા બીજા પણ અહીંયા સ્થાનિક છે જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઘણા વર્ષો બાદ ઉમરદશી નદીની અંદર પાણી આવ્યું છે, શું કહેશો? આ નદી આવી મને બહુ આનંદ છે, બહુ સારું લાગ્યું. કેટલા વર્ષો બાદ અહીંયા પાણી આવ્યું છે? આ બહુ 15 વર્ષ પહેલા આવી તો હવે બહુ વર્ષ થઈ ગયા. તો આ અહીંના સ્થાનિક લોકો હતા જે લોકો હર્ષની લાગણી અનુભવે છે કે વર્ષો બાદ અહીંયા પાણી આવ્યું છે. ચેતન દરજી, VTV ન્યૂઝ, સિદ્ધપુર.